વૃદ્ધો, આ એક મહિનાનો આહાર નિયમ અપનાવી લ્યો, 90% બીમારીઓ દવાઓ વિના જ ઠીક થઈ જશે. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમારું સ્વાગત છે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી, આરોગ્યદાયક અને આનંદમય બનાવવાની વાત કરીએ છીએ. આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. મિત્રો, શું તમે કે તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ સતત થાક, પાચનતંત્રની તકલીફ, સાંધાઓનો દુખાવો, પૂરતી ઊંઘ ન આવવાની સમસ્યા, ડાયાબિટીસ જેવી તકલીફોથી પરેશાન છે? તો ફક્ત એક મહિનો આ સરળ આહાર નિયમ અપનાવી લ્યો અને જુઓ કે કેવી રીતે 90% બીમારીઓ દવા વિના જ દૂર થઈ જાય છે. આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કેવું ભોજન લેવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, શું બિલકુલ પણ ન ખાવું જોઈએ, અને શા માટે માત્ર એક મહિનો જ પૂરતો છે તમારા શરીરમાં ચમત્કારી બદલાવ લાવવા માટે. મિત્રો, આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી કૃપા કરીને વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે વિડિયોના અંતે તમને મળશે એક બોનસ સુપરફૂડ ફોર્મ્યુલા જે વૃદ્ધો માટે અમૃત સમાન છે. તો વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જુઓ અને આજથી જ આ વાતોને તમારા જીવનમાં ઉતારવાની શરૂઆત કરો. ચાલો વધારે સમય લીધા વગર વિડિયોને શરૂ કરીએ. નંબર 1, વૃદ્ધોની બીમારીઓનું મૂળ કારણ શું છે? મિત્રો, 60 વર્ષની ઉંમર પછી શરીરમાં ઘણા ફેરફારો થવા લાગે છે. આના કારણે પાચનશક્તિ નબળી પડવા લાગે છે અને લોહીનું સંચાલન ધીમું થઈ જાય છે. શરીરમાં સોજો અને ઝેરીલા તત્વો, ટોક્સિન વધી જાય છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે શરીરનું સ્વાભાવિક ઉપચાર તંત્ર, હીલિંગ સિસ્ટમ, ધીમું પડી જાય છે. આ જ એક સામાન્ય કારણ છે કે એક સામાન્ય બીમારી પણ વૃદ્ધો માટે મહિનાઓ સુધી ચાલે છે. પરંતુ જો આપણે ખોરાકમાં સુધારો કરી લઈએ તો એ જ ખોરાક દવા પણ બની શકે છે. નંબર 2, એક મહિનાનો ભોજન સમય નિયમ. મિત્રો, વૃદ્ધ વ્યક્તિઓએ સૌથી પહેલા પોતાનું ભોજન સમયાનુસાર ખાવાનું શરૂ કરવું જોઈએ. સવારનો નાસ્તો સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે નાસ્તો કરો. નાસ્તો હળવો, પૌષ્ટિક અને સરળતાથી પચી જાય તેવો હોવો જોઈએ. બાફેલા ચણા, દલિયા, મગ દાળનો ચીલો કે હલકી ખીચડી. તેની સાથે એક મુઠ્ઠી ભીંજવેલા બદામ કે અખરોટ જરૂરથી લો. બપોરનું ભોજન 12:30 થી 1:30 વાગ્યાની વચ્ચે કરો. આ ભોજન દિવસનું સૌથી ભારે પ્રમાણમાં લેવાતું ભોજન હોય છે. ભોજનમાં 2 રોટલી, લીલી શાકભાજી, દાળ અને સલાડને શામેલ કરો. ભોજન ચાવીને અને શાંતિથી ખાઓ. સાંજનું ભોજન 6:30 થી 7:30 વચ્ચે હળવું અને સમયસર ભોજન કરો. જેમ કે સૂપ, દલિયા, મગની ખીચડી કે બાફેલી શાકભાજી. રાત્રે ઘઉં કે ચોખા ઓછા લેવા. ખાસ ધ્યાન રાખો, રાતે 8 વાગ્યા પછી કંઈ પણ ન ખાવું જોઈએ. મિત્રો, જો તમે હજી સુધી આ વિડિયોને લાઇક નથી કર્યો તો લાઇક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. નંબર 3, એક મહિના માટે ખોરાકની ગુણવત્તા સંબંધિત નિયમ. મિત્રો, હવે જાણીએ કે શું ખાવું અને શું ન ખાવું. શું ખાવું જોઈએ? લીલા પાંદડાવાળી શાકભાજી જેમ કે પાલક, મેથી, તાંદળજાની ભાજી. દાળો જેવી કે મગદાળ, મસૂર દાળ, ઉડદ દાળ. અનાજ જેવા કે બાજરી, જુવાર, નાચણી એટલે કે રાગી, ઘઉં અને ચોખા કરતાં વધારે લાભદાયી છે. ઘરનું બનાવેલું ઘી રોજ 1 ચમચી લેવાથી પાચનશક્તિ સુધરે છે. આદુ અને હળદર શરીરમાં સોજામાં અને દુખાવામાં રાહત આપે છે. પલાળેલા સૂકા મેવા જેવા કે બદામ, અખરોટ, કિશમિશ. મોસમી ફળો જેવા કે પપૈયું,
દાડમ, સફરજન અને જામફળનું સેવન કરવું જોઈએ. શું ન ખાવું જોઈએ? વાસી અને પેકેજ ફૂડ ન ખાવું જોઈએ. ઠંડુ દહીં અને ફ્રીજનું પાણી પીવું ન જોઈએ. રિફાઇન્ડ તેલ અને તળેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. મેંદો, બ્રેડ, પીઝા, સમોસા અને વધુ ખાંડ અને વધારે મીઠુંવાળા ખોરાક ન ખાવા જોઈએ. નંબર 4. પાણી પીવાના સાચા નિયમો. મિત્રો, વૃદ્ધો ઘણી વખત પાણી પીવામાં ભૂલ કરે છે, જેવી કે જમ્યા પછી તરત પાણી પીવું, ઊભા રહીને પાણી પીવું, બહુ ઠંડુ કે બહુ ગરમ પાણી પીવું. સાચી રીત શું છે? સવારે ઉઠીને 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવું. જમવાના 30 મિનિટ પહેલા અને જમ્યા પછી 1 કલાક પછી જ પાણી પીવું. દિવસભર 6 થી 8 ગ્લાસ સાદું પાણી પીવું. ચાલો હવે જાણીએ કેટલીક બોનસ ટિપ્સ. સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને 1 ચપટી હળદર મિક્સ કરીને પીવો. તે શરીરને ડિટોક્સ કરે છે. મિત્રો, તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. નંબર 5. ખાવાની રીતનો એક સુવર્ણ નિયમ. મિત્રો, ખોરાકમાં માત્ર શું ખાઈ રહ્યા છીએ એ જ મહત્વનું નથી, પણ તેને કેવી રીતે ખાઈ રહ્યા છીએ એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જેમ કે, ભોજન શાંતિભર્યા વાતાવરણમાં કરો. ટીવી કે મોબાઈલ જોતા જોતા ભોજન ન કરો. ભોજનને પ્રસાદ સમજીને શ્રદ્ધાથી સ્વીકારો. અને ભોજનને આરામથી ચાવીને ખાવ, જરા પણ ઉતાવળ ન કરો. વૃદ્ધોમાં ગેસ, અપચો, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ આ સરળ આદતો દ્વારા દૂર થઈ શકે છે. નંબર 6. મીઠું અને ખાંડ પર નિયંત્રણ. મિત્રો, વધારે મીઠું લેવાથી હાઈ બ્લડ પ્રેશર, સાંધાના દુખાવા અને કિડની પર તણાવ થાય છે. અને વધારે ખાંડ લેવાથી ડાયાબિટીસ, મોટાપો, લીવર અને આંખોની તકલીફો થાય છે. ઉપાય: ખાંડની જગ્યાએ ગોળ અથવા મધ અલ્પ માત્રામાં લો. મીઠાની જગ્યાએ સિંધવ મીઠું અથવા કાળું મીઠાનો થોડી માત્રામાં ઉપયોગ કરો. નંબર 7. 1 મહિનાનો સમય લાવશે માનસિક અને બુદ્ધિ શક્તિમાં ફેરફાર. જ્યારે વડીલો યોગ્ય આહાર લે છે, તો તેનો ફક્ત શરીર પર નહીં, પરંતુ મગજ પર પણ ઊંડો અસર પડે છે. તેનાથી ઊંઘ સુધરે છે, ચિંતા અને તણાવ ઓછી થાય છે, ધ્યાન અને સ્મરણ શક્તિ વધારે છે. અને સૌથી અગત્યની વાત, મન આનંદિત રહે છે. માત્ર 30 દિવસમાં શરીર જ નહીં, આત્મા પણ હળવી મહેસૂસ થવા લાગે છે. બોનસ ટિપ્સ. વૃદ્ધો માટે સુપરફૂડ ફોર્મ્યુલા. શુદ્ધ આયુર્વેદિક નુસ્ખો જે દરેક વૃદ્ધ વ્યક્તિએ રોજ એકવાર લેવો જોઈએ. સામગ્રી: 1 ચમચી આમળા ચૂર્ણ, 1 ચપટી હળદર, 1 ચમચી શુદ્ધ ગાયનું ઘી, 1 ચમચી મધ, 1 ગ્લાસ નવશેકું પાણી. આ મિશ્રણ ઇમ્યુનિટી, સાંધા, લીવર અને મગજ માટે વરદાન સમાન છે. નંબર 8. ફક્ત 1 મહિનો અને જીવન બદલાઈ જશે. મિત્રો, શરીર દર 30 દિવસે નવી કોશિકાઓ બનાવે છે. તમે જે ખાશો એવું જ તમારું શરીર બનશે. ભોજન બદલવાથી જ તમારું જીવન બદલાઈ જશે. માત્ર 1 મહિનો અમે જણાવ્યું તે પ્રમાણે યોગ્ય ખોરાક અપનાવો અને પછી જુઓ કે તમારો સાંધાનો દુખાવો ગાયબ, તમારી ઊંઘમાં સુધારો આવશે, તમારું બ્લડ શુગર નિયંત્રણ રહેશે, શરીરની નબળાઈ દૂર થશે અને દવાઓ પરની નિર્ભરતા ઘટશે. મિત્રો, વૃદ્ધાવસ્થા નવી શરૂઆત છે. તમે ઈચ્છો તો તેને સોનેરી બનાવી શકો છો. તો મિત્રો, આ હતો 1 મહિનાનો નિયમ જેને અપનાવવાથી તમે દવાને ભૂલી જશો અને જિંદગીભર સ્વસ્થ રહેશો. આ નાનકડી લાગતી વાતો ખૂબ ઊંડી અસર કરે છે. જો તમે તમારા માતાપિતા, દાદા-દાદી કે તમે પોતે 60 કે 70 વર્ષના છો, તો આજથી જ આ આદતો તમારા જીવનમાં અપનાવવાનું શરૂ કરો. તમે ઈચ્છો તો આ વિડિયો શેર કરીને બીજાનું જીવન પણ બચાવી શકો છો.